ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો અમે બધા ગાડીમાં આવી ગયા છીએ અને અમારી ઘરે મહેમાન પણ આવી ગયા છે. જો પાછળ બેઠા છે બધા મહેમાન. હું નથી. હું તમે નથી. તમે ડ્રાઈવર છો. ડ્રાઈવર વગર તમારી ગાડી હાલે કેમ? નહીં કાવ્યા? ડ્રાઈવર છે, ડ્રાઈવરને ડ્રાઇવિંગ કરવાનું કામ હોય. તો જો અમે લોકો ફરવા માટે જઈએ છીએ મોલ ની અંદર ને એવું બધું, ડીમાર્ટમાં બધે અહીંયા બધાને ખરીદી કરવી છે તો બધાને લઈને ડીમાર્ટમાં જઈએ છીએ. તો સાથે ને સાથે રહેજો, વિડીયો સ્કીપ કરતા નહીં અને તમને પણ અમારી સાથે મજા આવશે. તો અમે ડીમાર્ટ પહોંચવાની તૈયારીમાં છીએ. જો બંધ ન હોય તો કઈ નક્કી ન હોય. બધું સિટીમાં તો બધું બંધ જ છે, નહીં? ખુલ્લું જ છે. ખુલ્લું જ છે ને? ગળદી ઓછી છે. હાલો જવા દ્યો તો. ખબર હોય કે અમારી પાસે નવરા અમુક તો આવે. ક્યાંય બધું બંધ હોય એટલે મને એમ કે ચાલો ફરી આવી ડિમાન્ડ કરવાનું સ્થાન થઈ ગયું છે. કેવો ટર્ન લીધો પણ વો હાવ. હાલો લઈ લે તાર જે લેવાનું. આના પાસે શું લઈ લેવું? હાલો હા ટીકડ્યું મારે શું કરવું? મારે ક્યાં ઉપયોગમાં લેવું? ખાવી હોય તો આપા 70 રૂપિયાની લીધી હતી. આ 105 રૂપિયાની 1 લીટર છે. રેવા દે, હજી પૈડી તો છે. હાર્પિક હાર્પિક નહીં, ઓલું શું કહેવાય આ નરનું? અહીંયા આવી બધું તો જો આ તો હું કહેતો હતો એને એમરલ્ડ. એમ્બ્રર લઈ લ્યો. એમ્બ્રર એમાં સ્વયં કહેતો હતો. અમારે રિઝોલ્ટ પ્લસ યા એમ્બ્રર. તો જો મિત્રો આવી ગયા છીએ ડીમાર્ટમાં ખરીદી કરવા લપસિંદર લઈને. કાવ્યા બેનને લઈને. ભાણાભાઈ ને લેવું. શું લેવાનું? આપણે તો લેવાય સ્પ્રે લેવાનો તો બીજે રે લેવા હે. બોલો બધું જોવે છે ધીમે ધીમે, જોઈને પછી લે. ચપ્પલ વિભાગ. તો રેવા દે, 50 ના 500 મોંઘું પડે. લૂંટે છે. ચાલ કોલગેટ બોલગેટ લેવી હોય તો હોય બધું આમાં. તો કાવ્યાની દુકાન એવી. સેવ ગાર્લિક. આમનું અહીં લેવા માંડે, લેવાનું હોય. જો ખરીદી કરી એટલી બધી. હજી ચાલુ છે. જો ડીમાર્ટમાં આવી ગયા. હા પણ બહુ જો હે. ચોકલેટ જોવી હોય મારી જેમ. ખાવાની લેવી હોય તો એના ડબ્બા બહુ બોલ નહીં કરવાનું. તને બહુ પ્રોબ્લેમ ઈ લઈ લે. ઈ હારા લે. 50 રૂપિયા 500. 50 રૂપિયાના અડધો કિલો મોંઘા પડે. ચોખા. બધા હું તમે લઈ આવશો કે આટ જ મારો ખાલી? એવું છે. કાવ્ય તું નાની હતી ને ત્યારે આ બધું બહુ લેવડાવતી હો. તું એમ કેતી મને આવું લઈ દ્યો ને આવું. હવે તું મોટી થઈ ગઈ છે, હવે ઢીંગલી બહુ લેવડાવતી. હું કેસ આ ચેક કરવાનું નહીં, આ ચેક કરીને ફોટો પાડીને મૂકી દેવાનું. એમ ઈ સરસ છે. શોર્ટ લઈ લે. લેવો નથી મારે, છે મારા પાસે કેટલા તો હું કામ લઈને ફરસ? ફોટો પાડવાનો. ફોટો પાડવા. ઓહો ફોટો પાડવા જઈ વાસ તમે બધા. એને તો ખાલી ફોટો પાડવો. તમે આખા ગામને સંજરો. વાહ કેવા ચશ્મા લાગે.
અહીંયા બધે મોટે ભાગે એવું જ કરતા હોય જો. આપણી બાસ્કેટ ક્યાં? ચાલો લેવાઈ ગયું ને તો બિલ બનાવી લે. ચાલો આટલું હિરલ બેને લીધું છે ને આટલું આપણે લીધું છે. ચાલો બિલ બનાવી લઈએ. ચાલો લેવાનું હતું લેવાઈ ગયું છે. હવે બિલ બનાવી નહીં કાવ્યા? મેં બે ચોકલેટ લીધી બીજે જ આવું 10 વાળી. 10 વાળી મેં ચોકલેટ લીધી. કાંઈ વાંધો નહીં. ચાલો જો અહીંયા ચેકિંગ કરાવે પછી બહાર નીકળવા મળશે. લા ચલો ખરીદી કરીને બહાર નીકળી ગયા. પાણી પીવું છે. હાલો બહાર હમણાં પાણી પી લેશું. હો હા. આના હજી પાછા પોપકોર્ન ખાવા હોય. હા અને કઈ હાલ જ નહીં. આ તઈ હું આ લોકોને બીજા મોલમાં લાવ્યા છે, રિયલ વેલ્યુ મોલમાં. રિયલ વેલ્યુ મોલની અંદર લઈને આવ્યા છીએ બધાને આપણે. પાછળ કર અહીંથી ચાલે 50 ના સ્પ્રે લેવા છે બધાને. સ્પ્રે લેવા માટે આવ્યા છીએ. વાહ તો લેવું છે. હા મેચિંગ મારે મેચિંગ स्प्रे पे चर्चा हो रही है. 100 वाला लेने का है कि 50 वाला लेने का है? અહીંયા બિલિંગ થાય. ખાલી સ્પ્રે લેવા માટે જ અમે આવ્યા હતા, બીજું કાંઈ લીધું નહીં. બરોબર ને? સ્પ્રે લેવા જ આવ્યા હતા ને? હા ના ના કાવી એવું નથી લેવું. ના દિવાળી વહી ગયા પછી કઈ ગળદી તો હોય નહીં મોલ ની અંદર. જલ્દી શોપિંગ પતી ગઈ નહીં? ચેતન 10 સ્પ્રે જ લેવાના હતા. ચાલો હવે નીકળીએ છીએ. મારે કઈ નથી જોવું. આપણે તો કઈ ખરીદી કરવાની છે. લુન્સી કુઈમાં આટા માર્યો નાસ્તા કરવા માટે. જો ખરીદી કરી લીધી ને આ લોકો અમે તો વડાપાવ ને આલુ પૂરી ને એવું ખાધું. આ લોકો શું ખાય છે એ જોઈ લઈ. એટલે આ શું ખાય છે? હા ઓય આ તો દાબેલી હોય. આવું કર મને પૂરું થઈ ગયું હવે. જો દાબેલી. ઓ વાહ જો આ શું છે ખાવું? ફ્રેન્કી આ પાછળ જો કેવી આમ તો કેવું છે ભાવ? ખારી છે ખાવી છે. ના ઘરે જઈને રોટલી નહીં ખાય, શાક થઈ ગયું. કેટલા આપવાના છે ભાઈ? ગૂગલ પે કર. અહીંયા ઢોસા બોસા મસ્ત મળે જો. અહીંયા પછી ઘરે છે જમે નહીં કોઈ. કેટલા દેવાના? ત્યાં દઈ દે છે, ગૂગલ પે કરી દે છે. 40 રૂપિયા હું ગૂગલ પે કરું. મજા આવી ગઈ ને ખાવું ખાવાની બધાને? તને આને આલુ પૂરી ખાવી હતી, આને વડાપાવ ખાવું હતું, આ દાબેલી વાળા છે. આલુ પૂરી ન 10 નો નવો સિક્કો. આ 10 નો નવો સિક્કો. બોલો લો. બતાવ ગાંધી બાપુ વયા ગયા લાગે. જો ગાંધી બાપુને કાઢી જ નહીં ખા. જો હાલો હવે ઘરે. તો જો મિત્રો સાંજ પડી ગઈ છે.
અને અમારે અહીંયા નવસારીમાં વરસાદે ધબાટી બોલાવી દીધી હો, પણ બહુ વરસાદ પડ્યો અને હજી ચાલુ જ છે. કેટલા 4:30 વાગ્યાનો શરૂ થયો છે, હવે કેટલા વાગ્યા સુધી આવે કંઈ નક્કી ના કહેવાય. આવું છે અને વાતાવરણ એકદમ ઠંડુ કરી દીધું, મસ્ત વાતાવરણ થઈ ગયું છે. તો ચાલો મિત્રો, આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.